ભગવાનને એમ લાગ્યું કે જાઓ ત્યાં વળી પાછા યુધિષ્ઠિર આવ્યા અને યુધિષ્ઠિરજીએ આવીને પ્રભુને રોક્યા છે. યુધિષ્ઠિર ખૂબ ચિંતાતુર છે. શાનાથી? મેં યુદ્ધમાં ઘણાય પાપ કર્યા છે, યુદ્ધમાં ઘણાય મેં દ્રોહ કર્યા છે, મારી મુક્તિ નહીં થાય. અરે મુક્તિ તમે મેળવનાર કોણ છો? આપનાર ભગવાન છે. યુધિષ્ઠિર નિસંશય ન બન્યા. એક દિન કા સમય થા અને એક દિવસના એ સમયમાં ગયા છે યુધિષ્ઠિરજીના મહેલે ભગવાન કૃષ્ણ રાત્રે એને જઈને ખૂબ સમજાવ્યા, પણ નિસંશય ન બન્યા. અરે આપ કરનાર નથી, કરનાર હું છું, આપ તો નિમિત્ત હતા મહારાજ. ફિર ભી નિસંશય ન બન્યા. કરતા હરતા ભગવાનને જાણવા આપણે નિમિત્ત માત્ર છીએ. જે કંઈ કરીએ છીએ ભગવાન આપણી પાસે કરાવી રહ્યા છે, પણ સારી ક્રિયાઓને કરજો, સારી ક્રિયાઓને. પછી છે તો લારીએ જઈને ઊભા ઊભા ખાવાનું કોઈ ટોકે, સ્વામી તમે તો કીધું તું કે ભગવાન કરાવી રહ્યા છે. ન ખાવાની વસ્તુ મડો ખાવાન પેટમાં પધરાવા, સ્વામી તમે જ તો કીધું તું કે ભગવાન કરી રહ્યા છે, હું તો નિમિત્ત માત્ર છું. અરે વિવેક શું કહેવાય એટલી તો ખબર પડે ને આપણને. સત્ય અને અસત્ય શું છે એનો એટલો ખ્યાલ આવે ને. 500 ની નોટ છે કે 1000 ની છે તો ખ્યાલ આવે છે ને કે એમાં આપતી ઘડી એમ વિચાર લેજો હું તો નિમિત્ત માત્ર છું, ભગવાન કરી રહ્યા છે, આપો. તો એ વખતે તો નથી છૂટતું. ભૂદેવને દક્ષિણા મૂકવાની થાય કે દક્ષિણામ સમર્પયામી હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદ મત શાંતિમ પ્રયચ્છ મે હિરણ્ય દક્ષિણામ સમર્પયામી. આપો છો કોઈ દિવસ? નોટો નીકળે છે ખરી બારી, પણ એમાં તારવી 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 અને 5 ની 10 ની જ નોટ મૂકીએ છે ને, તો તે વખતે કેમ એમ નથી ભગવાન જ કરતા હરતા છે? નિમિત્ત અર્થાત સારી ક્રિયાઓ કરશો, ભગવાન નિમિત્ત રહીને કરાવશે આપણી પાસે. સત્ય અને અસત્યનો નિર્ણય કરવાની શક્તિ બુદ્ધિ તો આપી છે ભગવાને, પણ પરમાત્માને એમ લાગ્યું કે મહારાજ નિસંશય ન બન્યા, મારી વાત ઉપર એને વિશ્વાસ નથી આવતો. હવે જેના ખોળામાં રમીને બેઠા થયા છે, જેના ખોળામાં રહીને ઉછર્યા છે, એની વાત ઉપર કદાચ વિશ્વાસ આવશે. એના થકી જો આને ઉપદેશ આપું ને તો કદાચ આ લોકો વાતને માનશે. એટલે પિતામહ ભીષ્મ યાદ આવ્યા છે કે જે યુગ પુરુષ આજ બાણ સૈયામાં સૂતેલા છે. અને પિતામહ ભીષ્મ પાસે 5 પાંડવો દ્રૌપદીની સાથે ભગવાન આવ્યા છે. ભીષ્મ પિતામહ જેવો યોગ પુરુષ થયો નથી, થશે પણ નહીં. જેણે મોત ઉપર વિજય પ્રાપ્ત કરેલો, મોત ઉપર જેણે મૃત્યુની ઉપર જય અર્થાત વિજય જેણે પ્રાપ્ત કર્યો, ઈચ્છા મૃત્યુને જે વરેલા હતા, આવા ભીષ્મ પિતામહ બાણ સૈયામાં સૂતા છે. આવીને જ્યાં ઉભા રહ્યા ભગવાન કૃષ્ણ, 5 પાંડવો, દ્રૌપદી, અનેક ઋષિઓએ આવ્યા છે. એક ઉપદેશ અપાવો છે, નિસંશય બનાવવા છે. અને જ્યાં ઉભા છે એ જ સમયમાં દાદાની દ્રષ્ટિ કૃષ્ણ ઉપર જ પડતા હાથ જોડ્યા છે. શીત વિશિખ હતો વિશીર્ણ દંશ ક્ષતજ પરે પ્લુત આતતાઈનો મે પ્રસભમ અભિસાર મદ્વધાર્થમ સભવતુ મે ભગવાન ગતિર મુકુંદ. ભગવાન કૃષ્ણના ચરણમાં વંદના કરી, સ્તુતિને પ્રાર્થના કરી છે. ભલામણો કરી છે પાંડવોને કે બેટાઓ આપ બહુ સાચે રસ્તે છો. જે કૃષ્ણ મળ્યા છે, અરે એ જ તો જગતનો પાલન કરતા, સૃષ્ટિનો રક્ષણ પોષણ કરતા એ જ તો છે. એક મેં એવી ભૂલ કરી કે જેને કારણે, અને આ શબ્દો જ્યાં બોલે દ્રૌપદી હસવા માંડ્યા છે.
દાદાને આજે ઠેઠ બુદ્ધિ ઠેકાણે આવી. જે દિવસે આ ધર્મની ડાઈ ડાઈ વાતો આજે કરવા માંડ્યા તો ક્યાં ગયું તું તે દિવસે માથું દાદા કે જે દિવસે મારો સાડલો ખેંચાતો તો વાળ મારા પકડીને ઢસડાતી ત્યો ત્યારે તો દાદા બચાવો દાદા બચાવો. દાદા આ ધર્મ સુસંગત છે આ વાત કે કોઈ પત્નીને પતિઓ વેચી શકે, કોઈ દાવ પર લગાવી શકે? આ ધર્મ સુસંગત બાબત છે. તે દિવસે તો એ દાદો નીચું માથું રાખીને બેઠો અને આજે ધર્મની ડાઈ ડાઈ વાત કરે છે. દ્રૌપદીને હસવું આવ્યું અને દ્રૌપદીને પ્રશ્ન કરી દિયા. ભીષ્મા પિતામહે પૂછ્યું કે બેટા આટલું બધું કેમ હસે છે? દાદા મને આ વાત યાદ આવે છે. તે દિવસે ડાપણ ક્યાં ગયું તું? ડાપણ હતું જ બેટા, પણ આ શરીરમાં દુર્યોધનના ઘરનો રોટલો ખાધો તો ને, અને એ જે પાપીના ઘરનું અનાજ ખાધું તું, જેને કારણે મારી પણ બુદ્ધિ દૂષિત બની ગઈ હતી, દૂષિત બની ગઈ હતી. પાપીના ઘરનો રોટલો હતો. દાદાની પણ બુદ્ધિની જો અસર થઈ જતી હોય તો આપણે પણ બજારમાં જ્યાં ને ત્યાં હોટલો ઉપર એ ચોખ્ખું છે કે નહીં, ગાળેલું છે કે નહીં, શુદ્ધ છે કે નહીં, અનેક લોકો પાપીઓ આવતા ને જતા હોય એની નજર એની ઉપર પડી હોય અને એવું અશુદ્ધ ભોજન આપણે આરોગ્ય તો આપણી બુદ્ધિ દૂષિત ન થાય એટલે ના પાડે છે શાસ્ત્રો કે બને એટલા ઘરનું બનાવીને ખાઓ. હવે તો એક ફેશન થઈ ગઈ, રવિવાર આવ્યો નથી હારી હોટલ ક્યાં છે? ક્યાં ટાકો અને પીઝા સારા મળે છે? હવે તો પીઝા હટ તરફ દોડ થઈ છે, ટાકો બેલ ને બસ એ શોધવા માંડ્યા છે. અરે ટાકો બેલ ટકો થઈ જાહે તારો ટકો, ત્યાં હું ખામ જા છો તું? એના કરતા ઘરમાં શુદ્ધ અને સાત્વિક બનાવી ભગવાનને અર્પણ કરીને પછી ખાઓ, કેટલું ફળ મળે. એક ભગવાનને ધરાવેલો પ્રસાદનો કોળિયો ખાવો તો 60 વર્ષ સહસ્ત્રાણી, 60,000 વર્ષ સુધી ભગવાનના પરમ એકાંતિક સાધુ પુરુષોને 60,000 સાધુઓને તમે ઘરે જમાડો અને જે ફળ મળે એક પ્રસાદનો કોળિયો ખાવાથી ઘર બેઠા મળે. મારા ઘરની વાત નથી, આ શાસ્ત્રોની જ વાત કે 60 વર્ષ સહસ્ત્રાણી. અને આટલો મોટો લાભ મૂકીને આપણે જેન તે ભરવા બહાર ફરીએ છે. બને તો બહારનું ખાવાનું ઓછું કરજો, શુદ્ધ અને સાત્વિક ખાજો, શુદ્ધ અને સારું. બાળકોની બુદ્ધિ ને આપણી બુદ્ધિ સારી થાય. નહીં તો જેમ બે ચાલુ છેડા હોય ને લાઈટના અને વ્યવસ્થિત ટેપ ન મારે તો સ્પાર્ક થાય, એમાં પછી તણખા પડે. એમ પછી વગર કારણે આવું ખાવા પીવાથી ઘરમાં પછી તણખા પડવા માંડે. પછી દોષ કોઈનો ન કાઢશો, બસ આપણો જ વાંક છે, આપણો જ આમાં ભૂલ છે એમ માનજો, આપણી જ ભૂલ છે. તો દાદાની પાસે ઉપદેશ અપાવ્યો છે અને દાદાની પાસે ઉપદેશ અપાવીને પરમાત્મા વાપસ આવ્યા છે. વાપસ આવી પરમાત્મા રજા લેવા માટે જ્યાં જાય કુંતાજી આવ્યા છે. કુંતાજીએ માગણી કરી છે. કુંતાજી એમ કહે છે કે પ્રભુ આપ જઈ રહ્યા છો, એક માગણી છે કે મને એક દુઃખ આપતા જાઓ. વિશ્વમાં કોઈએ પણ આવી માગણી નથી કરી, વિશ્વમાં કોઈએ પણ આવી માગણી કરી જ નથી કે પ્રભુ મને દુઃખ આપજો. એક કુંતાએ માગણી એવી કરી, પરમાત્માએ ના પાડી છે કે આવું શું કામ માંગો છો? અને એ વખતે કુંતા એમ કહે છે કે સુખ છે ને એ તો ગાંધારીને હતું જ, ગાંધારીને સુખ જ હતું. ગાંધારી ખૂબ સુખી હતા, ફિર ભી એ ગાંધારીએ આંખો સુખમાં પાટા બાંધી લીધા, જેને કારણે દીકરાઓને સંસ્કાર ન રેડી શકી. 100 હતા છતાંય કોઈ પાછળ બચ્યું નહીં. અને દુઃખ હતું ને એને કારણે દીકરાઓને જીવનના ઉછેરમાં સંસ્કાર આપવામાં બસ અને તારું ભજન કરવામાં અમે એલર્ટ રહ્યા. સુખ આવે અને વળી પાછા જો ગાંધારીની જેમ ભાન ભૂલી જાઓ, પ્રભુ તારા સિવાય બીજું બચાવી શકે એમ કોણ છે? બસ દુઃખના સમયમાં મતિ તારામાં રહે
તું કાયમ યાદ આયા કરે આવું એક દુઃખ આપતો જા. ભગવાન કૃષ્ણએ વિદાય લીધી છે. સમય પછી સમય જતા આ પાંડવોનો વંશજ તરીકે ઉત્તરાને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. પણ જન્મ થતાની સાથે જ આંખો કાઢી કાઢીને એ છોકરો ચારે તરફ જોવે છે અને ચારે તરફ જોઈને શોધે છે કે જે મેં ઉદરમાં ગર્ભમાં જોયું તું જે સ્વરૂપ, એ સ્વરૂપ ક્યાં છે? જે કોઈ સામે છે બધા એમાં એ સ્વરૂપને શોધે છે. પર એટલે ચો તરફ, ઈક્ષત એટલે જોવું, ચારે તરફ આ રીતે દ્રષ્ટિ જે ઘુમાવીને જોઈ રહ્યો છે. નામ પાડ્યું છે પરીક્ષિત. અને પરીક્ષિતજીના જન્મથી સારોએ પાંડવ પરિવાર ખૂબ ખુશ બન્યો છે. તો પરીક્ષિતજીના જન્મની કથાનું લેસન હતું કે જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાનના ભક્તો હોય ને, ભગવાનના ભક્તોને ભક્તિ કરવાનો મોકો મળે, કોઈ સારું ક્ષેત્ર મળે તો ખુશી થાય. અને સંસારીઓને પુત્ર મળે ને પૈસો મળે ને સારો બિઝનેસ મળે તો એનાથી એ રાજી થાય. जैसे निर्धन को मिले हीरे मोती. घड़ीक आओ भगवानना નામને લઈ સંકીર્તન ને થોડીક વાર કરીએ. આ માથે ટાઈટ બાંધ્યું છે ને થોડુંક ઢીલું પડે. જેણે જેણે માથે ટાઈટ બાંધ્યું હોય, ઠંડી કદાચ લાગતી હોય, तालिकाना ध्वनि साथे कुछ समय के लिए संकीर्तन, बाद में कथा और आगे. जैसे निर्धन को मिले हीरे मोती, जैसे अंधे को मिले नैन ज्योति, जैसे अंधे को मिले नैन ज्योति, जैसे निर्धन को मिले मोती, जैसे अंधे को मिले नैन ज्योति, जैसे पतझड़ में फूल खिल गया, मेरा सावरे से दिल मिल गया, मेरा सावरे से दिल मिल गया. जैसे भूखे को मिले अन्नदानी, जैसे भक्तों को मिले कोई ज्ञानी, जैसे भूखे को मिले अन्नदानी, जैसे भक्तों को मिले कोई ज्ञानी, जैसे भूखे को मिले अन्नदानी, जैसे भक्तों को मिले कोई ज्ञानी, जैसे प्यासे को मिले ठंडा पानी, जैसे रोगी को मिले जिंदगानी, जैसे प्यासे को मिले ठंडा पानी, जैसे रोगी को मिले जिंदगानी, जैसे नैया को मिलता किनारा, 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 जैसे डूबतों को मिलता सहारा, जैसे डूबतों को मिलता सहारा, मेरे दुखों का सूर्य ढल गया, मेरे दुखों का सूर्य ढल चुका, मेरा सांवरे से दिल मिल गया, मेरा सांवरे से दिल मिल गया. जैसे निर्धन को जैसे निर्धन को मिले हीरे मोती, जैसे अंधे को मिले नैन ज्योति, जैसे पतझड़ में फूल खिल गया, मेरा सावरे से दिल मिल गया, मेरा सावरे से दिल मिल गया.
चकोरे को चंदा, भागीरथ को मिल गई श्री गंगा। जैसे मिल गया चकोरे को चंदा, जैसे भागीरथ को मिल गई श्री गंगा। जैसे मिल गया चकोरे को चंदा, जैसे भागीरथ को मिल गई श्री गंगा। जैसे मिल गया चकोरे को चंदा, जैसे भागीरथ को मिल गई श्री गंगा। जैसे कन्या को मिले मन का साथी, जैसे दीपक को मिल गई बाती। जैसे कन्या को मिले मन का साथी, जैसे दीपक को मिल गई बाती। जैसे कन्या को मिले मन का साथी, जैसे दीपक को मिल गई बाती। जैसे कन्या को मिले मन का साथी, जैसे दीपक को मिल गई बाती। जैसे मछलियों को मिले जल की धारा, जैसे मछलियों को मिले जल की धारा। जैसे मछलियों को मिले जल की धारा, जैसे मछलियों को मिले जल की धारा। जैसे सागर हुआ वो मीठा सारा, जैसे सागर हुआ हो मीठा सारा। जैसे सागर हुआ वो मीठा सारा। जैसे सागर हुआ हो मीठा सारा। मेरे हृदय का पाप जल गया, मेरे हृदय का पाप जल गया। मेरा सावरे से दिल मिल गया, मेरा सावरे से दिल मिल गया। जैसे निर्धन को मिले हीरे मोती, जैसे अंधे को मिले नैन ज्योति। जैसे पतझड़ में फूल खिल गया, मेरा सावरे से दिल मिल गया। मेरा सावरे से दिल मिल गया। जैसे भिखारी को मिले मेवा व्यंजन, जैसे अजगर को मिले शीतल चंदन। जैसे भिखारी को मिले मेवा मंजन, जय हो। जैसे अजगर को मिले शीतल चंदन। जैसे भिखारी को मिले मेवा व्यंजन, जैसे अजगर को मिले शीतल चंदन। जैसे भिखारी को मिले मेवा मंजन, जैसे अजगर को मिले शीतल चंदन। मिले हंसों को शीप का समंदर, जैसे पुजारी को मिले देव मंदिर। मिले हंसों को छीप का समंदर, जैसे पुजारी को मिले देव मंदिर। मिले हंसों को शीप का समंदर, जैसे पुजारी को मिले देव मंदिर। मिले हंसों को छीप का समंदर, जैसे पुजारी को मिले देव मंदिर। जैसे अंधकार में एक सितारा, जैसे अंधकार में एक सितारा। जैसे अंधकार में एक सितारा, जैसे अंधकार में एक सितारा। जैसे बांझन को मिले पुत्र प्यारा, जैसे वाझन को मिले पुत्र प्यारा। जैसे बांझन को मिले पुत्र प्यारा, जैसे वाझन को मिले पुत्र प्यारा। प्रेम भक्ति से मन बदल गया, प्रेम भक्ति से मन बदल गया। मेरा सावरे से दिल मिल गया, मेरा सावरे से दिल मिल गया। जैसे निर्धन को, जैसे निर्धन
को मिले हिंद मोती, जैसे अंधे को मिले नैन ज्योति। जैसे पतझड़ में फूल खिल गया, जैसे पतझड़ में फूल खिल गया, मेरा सावरे से दिल मिल गया, मेरा सावरे से दिल मिल गया, मेरा सावरे से दिल मिल गया। राधे 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 गोविंद राधे, राधे राधे गोविंद 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 गोविंद राधे 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 गोविंद गोविंद राधे। भाग्यरीश भाई गोविंद गोविंद राधे, राधे राधे 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 गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद राधे राधे गोविंद गोविंद राधे, 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 राधे बोल 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 राधे 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 जैसे निर्धन को मिले हीरे मोती, जैसे अंधे को मिले नैन ज्योति, जैसे पतझड़ में फूल खिल गया, मेरा सांवरे से दिल मिल गया। ભગવાનના ભક્તને હંમેશને માટે ખુશી હોય છે, ખુશી એક પળ પણ જો સંકીર્તન કરવાની મળી જાય, ભગવાન કે ભગવાનના સત્પુરુષોની ઝાંખી જો થઈ જાય તો એક હંમેશને માટે ખુશ હોય છે। સુત પુરાણી બોલે છે, હે શૌનકાદિક ઋષિઓ, પરીક્ષિતજીના જન્મની આ કથાનો આપ શ્રવણ કરાવ્યો। सूतजी एम कही रहा छे के परीक्षित जन्मथी पांडवो खुश बन्या, उत्सव मनाव्यो छे, भविष्यनु कथन थयुं छे। समय पछी समय जता विदुरना उपदेशथी गांधारी जे छे अने धृतराष्ट्रए हस्तिनापुरने छोडीने वनमा चाल्या गया छे। કેટલોક સમય વ્યતીત થયો છે, પાંડવોને અપશુકનો થઈ રહ્યા છે। ભગવાન ગયા છે દ્વારિકા, અર્જુનજી પણ ગયા છે, રાહ જોવાઈ રહી છે કે અર્જુન કેમ ના આવ્યા। ઘણો સમય થયો છે, અહીં અપશુકનો થયા છે। અર્જુનજી જ્યારે વાપસ આવ્યા છે, જાણવા મળ્યું છે કે ભગવાન આ લોકને છોડી ચાલ્યા ગયા છે। પાંડવો ખૂબ દુખી બન્યા છે, ભગવાનનો વિરહ સાલવા લાગ્યો છે કે ભગવાન ચાલ્યા ગયા। આ જગતની એક વ્યક્તિ જાય તો એ વ્યક્તિ ગયા પછી આપણને વિરહ સાલે। ભગવાનનો પરમ સાચો ભક્ત એ કહેવાય કે એને ભગવાનનો વિરહ થાય। घरे एक मेहमान बैठो होय ने तो आखो दिवस ऑफिस में बैठा बैठा एनी चिंता करिए
પણ ઘરે મંદિરમાં ભગવાન બેઠો એની કોઈ દિવસ ચિંતા કરી કે ઘરે ભગવાન બેઠો છે, એને ખાધું હશે કે નહીં, પીધું હશે કે નહીં, એ પોડ્યો હશે કે નહીં? કોઈ દી એનો વિરહ થાય છે? બહાર ગામ જઈએ તો પત્નીને સવારથી સાંજ સુધી પછી ફોન કરીએ તું શું કરે છે, તે ખાધું કે નહીં, છોકરો શું કરે છે? પણ એક વખત પૂછ્યું કે મારો ઠાકોરજી શું કરે છે? ભગવાન મંદિરમાં બેઠો છે, પ્રભુ શું કરે છે, આવું કોઈ દી પૂછ્યું? આપણે નથી પૂછ્યું. એનો અર્થ એ છે કે હજુ આપણામાં ભગવાન વસ્યા નથી. જેટલા જોઈએ એટલા ભગવાનના ભક્ત પરિપક્વ થયા નથી. પાંડવો દુખી બન્યા કે પ્રભુ જો જતા રહ્યા હોય તો હવે જીવવાનો કોઈ અર્થ નથી. પરીક્ષિત ખૂબ ડાયા છે, ખૂબ સમજણું છે. એ બાળક યુવાન થયું છે એટલે પાંડવોએ નક્કી કર્યું કે હવે આ બધું સોંપી અને ચાલ્યો જવું છે. પરીક્ષિતજીને રાજકારભાર સોંપી અને ભગવાનથી વ્યથિત બનેલા પાંડવો પણ ચાલી ગયા છે. રાજકારભાર પરીક્ષિત કરે છે. કરતા કરતા કેટલોક સમય વ્યતીત થયો. રાજાથી પ્રજા ખુશ છે. એ જ રાજાને લાયક છે કે જેનાથી પ્રજા ખુશ હોય. રાજા ઘર ભરતો હોય, રાજા પરિવારનું જ સોચતો હોય, રાજા સંબંધીઓનું જ સોચતો હોય ને પ્રજા આંસુ પાડતી હોય, આવા રાજાનો કોઈ અર્થ નથી. હવે તો રાજકારણ એક ધંધો જાણે બની ગયું હોય. માફ કરજો કોઈ બેઠા હોય તો, લેકિન આજે જે બની રહ્યું છે એને જોઈને કહેવાનું મન થાય કે જાણે કોઈ ધંધો કમાવાનો બની ગયો હોય, આવો એનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્યારેય પણ એ રાજ્ય સત્તાઓનો દુરુપયોગ ક્યારેય ન કરશો. રાજા જેણે પ્રજાના મન જીત્યા છે, ભગવાન તરીકે પ્રજા એને માની રહી છે. રાજા દિગ્વિજય કરવા નીકળ્યા છે. અને દિગ્વિજય કરવા જ્યારે રાજા નીકળ્યા છે, રસ્તામાં એક દ્રશ્ય જોયો કે એક રાજવી પુરુષ જાણે કોઈ હોય, એ હાથમાં ગદાને લઈ એક ગાય ઊભી રડી રહી છે, એક બળદ છે એના પગને તોડી રહ્યો હતો. અને આ ઝાંખીને જોઈ, આ દ્રશ્યને જોઈ મહારાજ અકળાઈ ઉઠ્યા છે કે મારા રાજ્યમાં આવું દુષ્કૃત કરનાર કોણ છે? પરીક્ષિત ગયા છે, જઈને જ્યાં લલકાર્યો છે, પુરુષ આવ્યો છે, દોડીને મહારાજના ચરણમાં પડ્યો છે. અને પુરુષને લલકારીને એમ કીધું છે મહારાજે કે જે કંઈ હોય મારા રાજની બહાર ચાલ્યો જા, નહીં તો તારો વધ કરી નાખીશ. ખડગ લીધું હાથમાં, જ્યાં મારવા જાય પગ પકડીને આજીજી કરી છે. મેં કલિયુગ હું મહારાજ, મેં કલિયુગ હું. જો આપ મને મારી નાખશો તો મારામાં રહેલો મોટામાં મોટો એક સદગુણ જે છે એ પણ માર્યો જાહે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તદ ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. બસ આ કળિયુગમાં મારામાં એ ગુણ છે મોટો કે હજારો વર્ષ સુધી તપ અને આરાધના કરે જે ફળ ન મળે, એ કળિયુગમાં મારા સમયમાં મારામાં રહીને પણ માણસ જો 5 માળા પ્રદક્ષિણા દંડવત કરશે, આરાધના કરનારને ઊંધો માથું રાખીને ટીંગાતા ઉપવાસ કરનારને જે નહીં મળે મારા સમયમાં પ્રાપ્ત થશે. આ મોટો સદગુણ છે. જો મને માર્યો તો એ પણ મરી જાહે. મને ક્યાંક રહેવા દો, ક્યાંક રહેવાની જગ્યા આપો. ખૂબ આજીજી કરી છે. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. હવે 4 જગ્યાએ મહારાજે રહેવાની છૂટ આપી કળિયુગને. એક તો જ્યાં જુગાર રમાતો હોય ને ત્યાં તારે વાસ કરીને રહેવું. કળિયુગને એમ કે છે જ્યાં જુગાર રમાતો હોય. કોઈ રમતા નથી ને, કોઈ રમતા તો નથી ને જુગાર.
ન રમશો જુગાર, ક્યારેય ન રમશો. કોઈ રમતા હોય તો એ જુગાર રમવાનું બંધ કરજો. ભાગવત ભગવાનની આગળ એક નિયમ લેજો કે આજ પછી કોઈ દી જુગાર નહીં રમો. તો જુગાર જ્યાં રમાતો હોય ત્યાં રહેવું. બીજી છૂટ આપી છે પરીક્ષિતે રહેવાની કે જ્યાં મદ્યપાન થતું હોય. મદ્ય એટલે મદિરા, જેને દારૂ કહેવામાં આવે, અને દારૂનું પાન જ્યાં થતું હોય આવી જગ્યાએ તારે જઈને રહેવું. કોઈ દારૂ તો પીતા નથી ને, નહીં જ પીતા હોય છતાંય પીતા હોય તો બંધ કરજો. એ તમારું શરીર છે એને સાચવજો, તમે સાચવજો. દુર્લભમ ત્રયમેવેતત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશયઃ. ત્રણ વસ્તુ દુર્લભમાં દુર્લભ છે, દેવતાઓ માટે દુર્લભ છે. કયું? મનુષ્યત્વ, માણસનું શરીર મળવું આ દુર્લભમાં દુર્લભ છે, જે આપણને મળ્યું છે. ભક્તો, પેટ્રોલની ગાડી હોય તો એમાં પેટ્રોલ ભરાય, એમાં કેરોસીન ને ડીઝલ ન નખાય. આટલું તો સમજો છો ને તમે? તો આ શાકાહારી બોડી છે આપણી, એમાં જેન તે માંસ ને મદિરા આમાં ન ભરાય. ખાવાનું પીવાનું ખૂબ બનાવ્યું છે, એમાં આપણું હિત નથી એટલે સંતો ના પાડે. બાકી તમારી મહેનત, તમારો પૈસો, તમે એ લઈને પીવો એમાં અમને શું વાંધો છે? ડીચો ને બરોબર, અમને કોઈ વાંધો નથી. પણ તમારું શરીર ખરાબ થાય એની એકની નુકસાની નથી, એની પાછળ આખો પરિવાર જે રડે, વગર કારણે બિચારા રડતા હોય. તમને કોઈ રોગ લાગુ પડ્યો અને પાછળ પેલો દીકરો ને દીકરી નાના નાના હોય, જે બેનનો હાથ પકડ્યો છે તમે, એને એમને મૂકીને અધ વચ્ચેથી તમે વિદાય લો, પાછળ એનું કોણ? એનો કોણ છે પછી પાછળ? માહિરામાં બેસીને એક વચન આપ્યું હોય કે જીવશું તો સાથે, મરશું તો સાથે. તો ફિર ભી બીચમાં આ રીતે છોડીને ચાલ્યું જાઓ, એક ગુનો બને છે, ગુનો. માટે શરીર ભલે તમારું, પૈસો તમારો છે, શાસ્ત્રોને વાંધો છે કે તમે જે શપથ ખાધા છે શપથ પ્રમાણે એને હાથ ન ઝાલો ને એને પોષણ ન આપો તો તમે ગુનેગાર છો. હાથે કરીને શરીરને વેડફાય નહીં. શરીર ઉપર પણ મોટા ટેક્સ નાખેલા છે, શાસ્ત્રોએ ટેક્સ નાખ્યા છે. જ્યાં સુધી એ ઋણ ચૂકતે ન થાય ત્યાં સુધી આપઘાત પણ કરવાની મના કરી છે. આપઘાત ન થાય. આપણું શરીર આપણે બુઝાવી દઈએ, એમાં શાસ્ત્રોને શું વાંધો? વાંધો છે મોટો. અને વાંધો એ છે કે આ શરીર મળ્યા પછી આ પૃથ્વી ઉપર રહ્યા, આ પ્રકાશ સૂર્યનો મફત વાપર્યો, કયું બિલ ચૂકવ્યું? મોબાઈલ ની વાત કરો ને, સેજ 50 તરત ચૂકવવા પડે. મફત કયો કાકો વાપરવા દે છે? એનું બિલ ચૂકતે કરવું પડે. કંઈક લાવો તો એનું આપવું પડે. આ સૂર્યનો પ્રકાશ મફત વાપર્યો, બિલ ચૂકતે કર્યું છે. આ ઓક્સિજન ને જે વાપરી રહ્યા છે તમારો બનાવેલો છે. ઓક્સિજન આપણે વાપરી રહ્યા, એનું શું બિલ આપ્યું તમે? ઓક્સિજન વાપર્યો, સૂર્યનો પ્રકાશ વાપર્યો, પાણી વાપરી રહ્યા છે, આપણું બનાવેલું છે. તો આ બધું વાપરીએ છીએ, કોઈ ટેક્સ ન ચૂકવીએ, કોઈ બિલ ન ભરીએ, અને જ્યાં સુધી આ ઋણ ઓછું ન થાય ત્યાં સુધી આ શરીરને વેડફાય નહીં. એટલે કોઈ પણ શરીરને વેડપશો નહીં અને આત્મહત્યાએ કરાય નહીં. એની ઉપર શાસ્ત્રોના ટેક્સ છે, એ ચૂકતે થાય પછી જ તમારો અધિકાર. પણ એ ચૂકતે થાય છે જ ક્યાં? એટલે મના કરી છે. માટે કોઈ પણ મદિરાપાન ક્યારેય કરશો નહીં. ત્રીજી છૂટ આપે છે સ્ત્રી સંગ, અર્થાત જ્યાં વ્યભિચાર થતો હોય. વ્યભિચાર ક્યારેય કોઈએ કરવો નહીં. લગ્ન થયા બસ પોતાની પત્નીના જ ચરણમાં વિશ્વનું રૂપને માનીને એને સમર્પિત થઈને રહેવું. અને પત્ની જે છે એ પોતાના પતિમાં સર્વ વિશ્વનું સુખ રહેલું છે માનીને અરસપરસ સમર્પિત થઈને રહે.
તો વિશ્વનું સુખ આપણને પ્રાપ્ત થશે. તો જ્યાં વ્યભિચાર હોય ત્યાં તારે રહેવું. ચોથી બાબત બતાવી છે કે જ્યાં હિંસા થતી હોય, ક્યાંય પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. આજે માતાજીને દેવને નિમિત્ત બનાવીને ક્યાંક ઘેટા કપાઈ રહ્યા છે, તો ક્યાંક બકરાઓ કપાઈ રહ્યા છે, ક્યાંક મરઘાઓ કપાઈ રહ્યા છે. જીવાડવાની જો આપણામાં શક્તિ ન હોય, જીવતદાન જો કોઈને ન આપી શકતા હોય, તો મારવાનો અધિકાર કોઈને પરમાત્માએ આપ્યો નથી. કાપવાનો અધિકાર કોઈને નથી આપ્યો, કોઈને નથી આપ્યો. તો જ્યાં હિંસા થતી હોય ત્યાં કળયુગ રહેલો છે. માટે સાવધાની રાખજો, સાવધાની. અને આ જ્યારે વાત કરી, વળી વેલાએ આજીજી કરી કે હજુ ક્યાંક રહેવા આપો, હજુ એકાદું સ્થાન આપો. અને આજીજી કરતા પછી સુવર્ણ જે છે ને, જેને સોનું કહેવાય, આ સોનામાં પછી છૂટ આપી કે એમાં તારે રહેવું. એટલે બહુ પાછું પેર ન કરવું. ઘણાય તો જેટલી આંગળીઓ ને એટલા ચડાવે, હાથમાં લકી હોય ને ગળામાં પેલી ભેંસને બાંધવાની હાકળ હોય ને આવી ટીંગાડે. ખબર છે ભાઈ તારી પાસે છે. બને ત્યાં સુધી સંપત્તિનું બહુ પ્રદર્શન ન કરશો, ન કરશો, નહીં તો કોક દિવસ ખતરો આવશે. સંપત્તિ અને શક્તિ, આધ્યાત્મિક ભજન કીર્તન કરતા હોય ને તો બને તો શક્તિનું પણ બહુ પ્રદર્શન ન કરશો, એને ઢાંકીને રાખજો. સંપત્તિ અને શક્તિને ઢાંકજો, નહીં તો એમાં ખતરો છે. શક્તિની વાત અમારા માટે છે. અમે જ્યારે કોઈ આરાધના કરતા હોય ને, શક્તિ મળે જ, પણ મળે તો એની પર ચાદર ઢાંકવી. પછી નહીં તો અમારા જીવનમાં ખતરો થાય પેદા. એમ થઈ જાય કે આ તો હું કહું છું એમ થવા માંડ્યું. ભગવાન હોવ તો હું હોવ, લાય મૂક કેળું પડીકું મારા પગમાં. મારા ગુરુ એમ કહેતા કે બેટરી ચાર્જ હોય ને ત્યાં સુધી એની હારે છેડા લગાડીએ તો પ્રકાશ થાય. પણ એ બેટરીએ યાદ રાખવું જોઈએ કે મારામાં કરંટ સ્ટોરેજ થયેલો છે, આમાં ઉત્પન્ન નથી થતો. એને યાદ રાખવું જોઈએ. એણે પોતાના છેડા, બેટરીએ પોતાના છેડા જનરેટરની સાથે લગાડી રાખવા જોઈએ કે જનરેટરમાં કરંટ ઉત્પન્ન થાય છે અને ત્યાંથી કરંટ બેટરીમાં સ્ટોરેજ થાય છે. એમ અમારામાં કરંટ ઉત્પન્ન નથી થતો, સ્ટોર થાય છે. ક્યાંથી? તો ભગવાનના ચરણરૂપી જનરેટર છે, એની હારે અમે છેડા લગાડી રાખીએ ને તો અમારી બેટરી ચાર્જ થાય. પણ અમે ભાન ભૂલીએ ને છેડા કાઢી નાખીએ અને પછી બેટરી એમ વિચારે કે મારે કોઈની જરૂર નથી, પછી આને કે તારું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ, અનેક છેડા જગતના બેટરી હારે બંધાય તો બેટરીને ડિસ્ચાર્જ થતા વાર નહીં લાગે. પછી એ ડિસ્ચાર્જ થયેલી બેટરી ખુદ અંધારામાં પોતે પણ નહીં જડે, નહીં જડે. માટે શક્તિને પચાવી અને સંપત્તિને પણ પચાવી. સોનામાં વાસ કર્યું. સોનું એટલે પેલું સોનું જ નહીં. કયું સોનું? સંપત્તિ જે કહેવાય, સંપત્તિમાં વધુ પડતી આસક્તિ રાખવી, આનું નામ એ સોનામાં આસક્તિ થઈ કહેવાય. પૈસો છે, બિઝનેસ છે, જે કંઈ આવે છે, જે સંપત્તિ છે, રાત્રે ઊંઘે તો એનું જ ચિંતન, સ્વપ્નમાં એનું જ ચિંતન. ઉઠ્યો ને માળા, નાસપારા, પારો આવ્યો, હવે બીજાનો વારો આવ્યો. એમ મણકા તો ફરતા હોય પણ ચિંતન જગતનું કરતો હોય, પદાર્થોનું કરતો હોય. તો આનો અર્થ કે એનામાં કળયુગનો વાસ થઈ ચૂક્યો છે. કળયુગને છેટો રાખજો, નહીં તો કળયુગ ક્યાંક ભટકાવશે, ભગવાનથી છોડાવી દે. અને કળયુગમાં ગુણ જે છે એનો આશ્રય કરજો. કયો ગુણ? કે ભગવાનનું જેટલું બને એટલું સંકીર્તન કરવું. એક માળા કરો તો 500 માળાનો બેનિફિટ ભગવાન તરફથી મળે. તો શા માટે 5 માળા ન કરવી? આપણે ઓછામાં ઓછી 5 માળા કરવાનું સૌ નિયમ રાખજો. તો આ ગયા છે એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાવને. પરીક્ષિત જ્યારે વાપસ આવીને સિંહાસન ઉપર બેઠા, કળયુગનો વાસ થઈ ચૂક્યો હતો.
એક પેટી પડી હતી કે જેમાં એક મુગટ પડ્યો તો અનિતિનું એ દ્રવ્ય હતું એને માથે મૂક્યું. વિચાર બદલાણા છે કે બસ મૃગ્યા કરવા જાવું છે. અને રાજા ધનુષને લઈને મૃગ્યા કરવા નીકળ્યા. જતા કોઈ શિકાર ન મળ્યો. થાક્યા છે રાજા. આવ્યા છે શમિક નામના ઋષિના આશ્રમે અને ત્યાં આવીને જોયે તો સાધુ ધ્યાનસ્થ છે. કોઈ આવકાર કે સત્કાર ન મળ્યો. ખીજવાઈ ગયા છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે રાજાનું. કારણ કે અનિતિનું એ દ્રવ્ય સુવર્ણ રૂપી મુગટ માથે આવ્યું. કળયુગનો વાસ થયો. રાજા મહાન છે એને કોઈ અસર ન થાય. આ તો એક દ્રષ્ટાંત આપવા માટે આ ઘટના ઘટી છે કે આવું થઈ શકે છે. એટલે રાજાએ નીચે ઉતરી કુટિયામાં જઈ સાપ છે મરેલો એને ગળામાં નાખી અપમાન કરીને રાજા ગયા છે. શમિક પુત્ર શૃંગી આવ્યા છે એને આ દ્રશ્ય જોયું છે અને જોતાની સાથે જ ક્રોધાયમાન થયા અને એક શ્રાપ દઈ દીધો કે જેણે આ કૃત્ય કર્યું છે આજથી 7મે દિવસે તક્ષક દંશથી એનું મોત થાવ. ઘણીક વાર હાથે કરીને માણસ મોતનું નિર્માણ કરતો હોય છે. અને રાજા એને જ્યારે સમાચાર મળ્યા કે આ બન્યું છે, ઋષિને ખબર પડી કે શૃંગીએ શ્રાપ આવો રાજાને દીધો, ઠપકો આપ્યો છે. બાળકો કદાચ કોઈ ખોટી ક્રિયા કરે, ખબર પડે તો એનો થોડોક ઠપકો દેજો. ચલાવી ન લેશો, એનો વાહો ન થાબડશો બેટા બહુ સારું કામ કર્યું. કોઈનું પાકીટ ચોરી આવ્યો ને ખબર પડે એને ઠપકો દેજો, વાહો ન થાબડશો. કોઈને ગાળ બોલે ને કોઈને મારી આવ્યો હોય તો એને ઠપકો દેજો, બે શબ્દો કડક કહેજો, પણ એની હામાં હા ભરશો નહીં. નહીં તો એ કુલક્ષણો એમાં સમાઈ રહ્યા છે, કુલક્ષણો આવી રહ્યા છે, તમને જે નડશે આગળ. રાજાને બહુ પસ્તાવો થયો. જ્યારે વાપસ આવ્યા, મુગટ ઉતાર્યો છે. રાજાને એમ લાગ્યું કે બહુ મોટી ભૂલ કરી, અબ ક્યાં કિયા જાય. 7 દાડા છે મારી પાસે, આપણી પાસે 7 દિવસ છે. રાજા પરીક્ષિતજીએ જો પ્રયત્ન કર્યો છે તો 7 દિવસમાં મોક્ષને સુધારીને મેળવી લીધો છે. બગડતું કલ્યાણ એને અટકાવીને કલ્યાણ સાધી લીધું. આપણે જાગ્યા ત્યારથી સવાર, કારણ કે પરીક્ષિત પાસે તો 7 દાડા હતા, કન્ફર્મ હતું કે 7મે દાડે મોત છે. આપણી પાસે કોઈ એવી ગેરંટી નથી કે 7મે દિવસે જ મોત છે, કાલે છે કે પરમ દાડે છે, કોણ જાણે છે. ખબર નહીં પલ કી હે મૂર્ખ બાત કરે કલ કી. ખબર નહીં પલ કી હે મૂર્ખ बात करे कल की. खबर नहीं पल की है मूर्ख बात करे कल की. राम भजीले हरि भजीले, राम भजीले हरि भजीले, खबर नहीं कल की हो राम. खबर नहीं पल की मूर्ख बात करे कल की. हमको खबर नहीं कल की हो मूर्ख बात करे कल की. खबर नहीं पल की मूर्ख बात करे कल की. न आप जानते हैं न मैं जानता हूं कि हमारी आयुष कब कहां और कैसे होने वाली है, किसी को पता नहीं है. 3 काल जो है वर्तमान भूत और भविष्य, आ 3 કાળમાંથી વર્તમાન કાળ આપણી પાસે છે. બનનાર શું છે આપણે જાણતા નથી, અને બની ગયું છે એમાં કંઈ ફેર પડવાનો નથી. તો ચાલુ ઘડી છે એ જ આપણી પાસે છે. તો આ વ્યર્થ સમય વ્યતીત ન થાય એમ માનીને હાથમાં માલિકા લઈ લેજો. જાગ્યા ત્યારથી સવાર સમજીને બહુ મોડે સુધી બેઠા બેઠા ગપ્પા મારવા, સવારે 9 ને 10 વાગે ઉઠવું,
ઉઠીને તરત ટીવી છે કે કોમ્પ્યુટર છે કે ઓફિસ છે ત્યાં જતું રહ્યો. આ તો છે જ ને, સમજણો થયો ત્યારથી કરે જ છે અને ખૂટવાનું પણ નથી. હા, ખૂટવાનું પણ નથી, એ તો ચાલ્યા જ કરવાનું. જે દિવસે જગતમાં આવ્યા તે દિવસે જગતના કાર્યો થતા હતા, થઈ રહ્યા છે અને જતા રહેશું તો પણ એ કાર્યો કોઈ દી બંધ રહ્યા નથી, થાયા જ કરવાના છે. ડાયો માણસ એ કહેવાય કે જે થોડું હરીને ભજી લે, ભગવાનનું ભજન કરી લે. રાજાને પસ્તાવો થયો છે, આવ્યા છે ઘર-બાર પરિવારને છોડી, પુત્ર જન્મે જઈને રાજકાર સોંપી દઈને બસ 7 દિવસમાં મોતને સુધારી લઉં. ગંગા કિનારે આવ્યા છે, અનશન વ્રત લીધું છે અને પ્રભુના ચરણમાં મન લગાડ્યું છે. હજારો ઋષિ મુનિઓ એકત્રિત થયા છે અને હજારો ઋષિ મુનિઓ જ્યારે એકત્રિત થયા છે, ઋષિ મુનિઓની આગળ ઊભા થઈ પોતાની વાત જે છે કબૂલાત કરે છે. ભાગવતજીનો મત છે કે એ જ સમયમાં યોગીરાજ જે સુખદેવજી મહારાજ છે, આ સુખદેવજી મહારાજ એ પણ ફરતા ફરતા ત્યાં આવ્યા છે. યોગીરાજને જોઈ સારાએ સાધુઓ, પુરુષો, રાજા સર્વે ઊભા થઈ સુખદેવજી મહારાજને આવકાર્યા છે, સત્કાર્યા છે અને આસન આપ્યું છે. સૌએ વંદના કરી છે. हरि की कथा सुनाने वाले, प्रभु की कथा सुनाने वाले, तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम. हरि की कथा सुनाने वाले, प्रभु की कथा सुनाने वाले, तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम. प्रभु की कथा सुनाने वाले, प्रभु का दर्श कराने वाले, तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम. प्रभु की कथा सुनाने वाले, आप भी प्रार्थना करो सुखदेव जी महाराज चरण वाले, तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम. हरि की कथा सुनाने वाले, कथा अमृत पिलाने वाले, हरि की सुधा पिलाने वाले, तुमको लाखों प्रणाम. સુખદેવજી મહારાજનું પૂજન કર્યું છે અને હવે આત્મશ્રેયના પ્રશ્નો કર્યા છે કે ગુરુદેવ, મરણ સન્મુખ જે જીવાત્મા હોય એને શું સંભાળવું જોઈએ, શું સંઘરવું જોઈએ અને શું એને ભજન કરવું જોઈએ. અતિ સુંદર પ્રશ્નો કર્યા છે. પ્રથમ સ્કંદને સમાપ્ત કર્યો છે, દ્વિતીય સ્કંદનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. 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 આત્મવિદ સમતા પુંસા, આત્મવિષમતા પુંસા, શ્રોતવ્યાદિષુ પર, શ્રોતવ્યાદિષુ પર. શ્રોતવ્યાદિષુ પર. રાજન, અતિ સુંદર પ્રશ્ન કર્યો છે આપે. પ્રત્યેક જીવ મરણ સન્મુખ જ છે રાજા. જન્મે છે સાથે મોત પણ જન્મી ચૂક્યું હોય છે. જન્મતાની સાથે મોત પણ જન્મી ચૂક્યું છે. જેમ જેમ દિવસો જઈ રહ્યા છે એમ માણસ મોતની નજદીક જઈ રહ્યો છે. તો જગતનો પ્રત્યેક જીવ એ મરણ સન્મુખ જ છે રાજા, મોતની સન્મુખ છે. તો મરણ સન્મુખ જે જીવ છે રાજા, આ જીવે
સાંભળવા જેવું શું, સંઘરવા જેવું શું છે રાજા? આપે પ્રશ્ન જે કર્યો છે, આવા પ્રશ્નોનો આદર તો મોટા મોટા સંતો ને સાધુ પુરુષો કરે છે. વર્યાન એષતે પ્રશ્નઃ કૃતો લોકહિતો. આપનો પ્રશ્ન એ તો જગતના હિતને કરનાર પ્રશ્ન છે રાજા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પ્રત્યેક જીવ મરણ સન્મુખ છે, પણ એ જીવાત્મા જીવનમાં જો ભગવાનનું બળ રાખે, એ જીવાત્મા ભગવાનના સ્વરૂપની જે લીલાઓ છે એને વાગોળે, એનું મનન કરે, એને દિલમાં ધારણ કરે, તો એ જ જીવાત્મા જગતને જીતી જાય છે. સુખદેવજી મહારાજ એમ કહી રહ્યા છે કે રાજન, સંભાળવા જેવા જગતના કોઈ સંબંધીઓ નથી, સંભાળવા જેવા સંઘરવા જેવા જગતના કોઈ પદાર્થો નથી. સંભાળવા જેવું, સ્મરણ કરવા જેવું અને દિલમાં સંઘરવા જેવું કોઈ વસ્તુ પદાર્થો હોય તો એક ભગવાનનું નામ છે. ભગવાનના નામે જ માણસ બળવાન બને છે. અર્જુનજી જો બળવાન દેખાય છે તો નહીં કે પોતાની શક્તિએ, પણ ભગવાન કૃષ્ણના આશ્રયે, એના ભજને, એના સ્મરણે બળવાન છે. હનુમાનજી મહારાજમાં જે શક્તિ દેખાય છે એ મારુતિ સ્વયં પોતાની શક્તિ નથી, પણ હનુમાનજી મહારાજ જે રામ નામની ધૂન લગાવે છે, રામ નામને જે જપે છે, એને કારણે હનુમાનજી બળવાન છે. મારુતિને એમ કહેવામાં આવ્યું કે મારુતિ, આપ તો 400 ગાઉનો સાગર કૂદી ગયા, આપ મહાન છો. હનુમાનજી એમ કહે છે કે અરે વાનરની કક્ષા છે મારી, તો હું તો વાનર છું, मेरे में इतनी शक्ति मुझ में नहीं है. मेरी शक्ति तो वो है कि शाखा से शाखा पर जाई, एक डाली थी बीजी डाले जाऊं, आ मारी शक्ति. लेकिन 400 गावनो सागर जे कूदवो, ए तो प्रभु मुद्रिका मेली मुख माही, जल्दी लांघी गए अचरज नाही. એ તો એ રામ નામની વીટી હતી ને મોઢામાં, એ રામ નામની ઔષધિ, જેને કારણે એ શક્તિ, અર્થાત મારી શક્તિ નહોતી, એ રામની તાકાત હતી. તો દ્વિતીય સ્કંદ જે છે, આ દ્વિતીય સ્કંદની કથા એ સુખદેવજી મહારાજ રાજાને એમ કહે છે કે રાજન, આખું જગત ભગવાનનું નિર્માણ કરેલું છે. આ જગત એના કરતા હરતા નિયંતા ભગવાન છે. માણસે પોતાનું ધાર્યું મૂકીને ભગવાન કરતા હરતા છે, નિયંતા છે, તો સર્વ બાબતને એક બાજુ મૂકી ભગવાનને ભજવાને એનું જપ કરવું. દ્વિતીય સ્કંદમાં વિરાટ નારાયણ જે છે, વિરાટ નારાયણની વિભૂતિઓનું વર્ણન કરીને સંભળાવ્યું છે. ભગવાનની સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપો જે છે, સદ્ય મુક્તિ અને કામ મુક્તિ શું છે, એનું વર્ણન કરીને રાજાને સંભળાવ્યું છે.